અને જે ચોથું મેં કીધું કે અવેરનેસનું અભાવ, એટલે અજ્ઞાનતા આપણે કહી શકીએ કે ઘણીવાર ખાસ કરીને સિનિયર સિટીઝન્સમાં કે ઇવન એવા વર્ગમાં જેને ટેકનોલોજી કે આટલું એક્સપોઝર નથી હોતું હોય ને, આપણા ઘરે કામ કરતા હોય છે કે ઓફિસમાં જે આવતા હોય છે કે રિક્ષા ચાલક છે, એ બધાને ઘણીવાર રાઈટ ઇન્ફોર્મેશનનું એક્સેસ મળતું નથી. તો એ ઇનફેક્ટ આપણી પણ ડ્યુટી છે કે આપણા આજુબાજુ જે છે, ખાસ કરીને જેમને કદાચ આ એક્સેસ ઓછું મળતું હોય, આપણને ખબર પડી તો એમને પણ કહેવાની જરૂર છે. ગેમિંગ એપ્લિકેશન બહુ હોય છે, એની પર બી બહુ સ્કેમ થાય છે. તો ઘણા સ્ટુડન્ટ્સ છે, ઇવન છોકરાઓ છે, કામ કરતા જે લેબર વર્ગ પણ હોય છે, એ ઘણા બધા એક કા દો પૈસા કરને કે લીએ આ બધા સ્કેમ્સમાં ભોગ બનતા હોય છે. તો એક અવેરનેસનો પણ અભાવ છે. અને ખાસ કરીને એના માટે હું કહીશ કે હોમ મંત્રાલયની એક સાયબર દોસ્ત કરીને I4Cની ઇન્સ્ટાગ્રામ પર પેજ છે, ફેસબુક, ત્રણેય પ્લેટફોર્મ, ટ્વિટર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર છે. અને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચનું પણ, ગુજરાત પોલીસનું પણ, ત્રણેયનું સોશિયલ મીડિયા પેજીસ છે. તો એને આપણે ફોલો કરવું જોઈએ, કારણ કે મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ઘણા બધા આવતા હોય છે, ઇવન સાયબરના નામે ઇન્ફ્લુએન્સર્સ છે, પણ રાઇટ ઇન્ફોર્મેશન, કયું ફેક છે, કયું એક્ઝેક્ટ ફેક્ટ છે અને શું કરવું જોઈએ. અમે પણ અમદાવાદ સાયબર ક્રાઇમની જે અમારી જે સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ છે, અમે એકદમ લેટેસ્ટ સ્કેમ અને એનાથી કઈ રીતે બચવું એની ટિપ્સને વસ્તુઓ, સિક્યોરિટી મેજર્સ મૂકતા હોઈએ છીએ. તો એકદમ રાઇટ ઓથેન્ટિક ઇન્ફોર્મેશનનું એક્સેસ આ સાયબર દોસ્ત અથવા અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચની પ્રોફાઇલ્સને ફોલો કરીને અને એના મેસેજીસ આપણા ફેમિલી ગ્રુપ્સમાં પણ સર્ક્યુલેટ કરીને આપણે કરવું જોઈએ. તો આઈ થિંક એ અવેરનેસનો અભાવ પણ જે આપણે બ્રિજ કરી શકીએ.